ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે. તમે કોઈ પણ નેતાઓને કોળી સમાજ પાસે મોકલીને જે દબાવવાના પ્રયત્ન કરશો કે હાથ જોડીને મનાવવાના પ્રયત્ન કરશો, પરંતુ કોળી સમાજ હવે માનવાનો નથી. કેમ કોઈ ખુલીને સપોર્ટ કરવા નથી આવતું? મત લેવાના હોય ત્યારે કોળીનો દીકરો કરી અને મત માગવા આવે છે આખા સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં. અત્યારે કોળીના દીકરા ક્યાં ગયા છે? એમને નથી થતું સમાજ માટે ઊભું જોઈએ આપણે. સત્તામાં જઈને કોળી સમાજના રહેતા નથી. જ્યારે મત માંગવા આવે છે ત્યારે કોળી સમાજની પાસે રોવે છે, પગે પડે છે, હાથ જોડે છે, પરંતુ જ્યારે સત્તા ઉપર પદ ઉપર બેસી જાય છે ત્યારે કોળી સમાજ એટલો લાચાર થઈ જાય છે. મુદ્દો માત્ર એ જ છે કે કોળી સમાજના નિર્દોષ જે 93 લોકો ઉપર 307 જેવી જે ગંભીર કલમો લગાડવામાં આવી છે એ કેસને નિસ્તનાબૂદ કરવામાં આવે. મોરજીભાઈ એવું કીધું, ભાઈ તમે શાંતિ રાખજો, આ બધી બંધ કરી દેજો, બાકી આ સરકારી યોજનાઓનો લાભ છે આ છે એ કંઈ નહીં મળે. સાથે વિરમગામના ધારાસભ્યોને એવું લખ્યું કે આપણે એટલા મજબૂત નથી. હું કોળી સમાજ એટલો મજબૂત નથી બ્રિજરાજભાઈ કે સરકાર પાસેથી કોઈ ડિમાન્ડ કરી શકે. જે તે વ્યક્તિને કહેવા માંગીશ અને સરકારમાં બેઠેલા તમામ કોળી સમાજના નેતાઓને કહેવા માંગીશ કે આ જે સત્તા છે કોઈના બાપની જાગીર નથી. આ કોળી સમાજ એ સમાજ છે કે કોઈ પણને એ મુખ્યમંત્રીની ગાદી ઉપર બેઠાડી પણ શકે છે અને કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ સમાજમાં એ તાકાત અને શક્તિ છે. ક્યાં એવા રાજકીય મુદ્દા પણ છે, કારણ કે તમને ખબર છે કે તમારી ડિમાન્ડ સંતોષવી છે તો રાજનીતિમાં બેસવું એટલે કે સરકારમાં બેસવું પણ એટલું જરૂરી છે. સારા નેતૃત્વવાળા રાજકીય આગેવાનો આવા પદ ઉપર જશે ત્યારે સમાજનું કલ્યાણ કરવામાં આવશે, ત્યારે સમાજને આગળ ધપાવવામાં આવશે. કોણ બંધ કરાવવાના પ્રયત્ન કરે છે? કોણ છે આ સંમેલન નથી થવા દેવા માંગતું? તમારે હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ચોક્કસપણે એવું વિચારે છે કે આ સંમેલન ન થાય, પરમિશન આની ન આપવામાં આવે, કે હવે તમે ગમે ત્યારે અન્યાય અને અત્યાચાર કરીને જુઓ કોળી સમાજ સાથે, અમે ખુલ્લેઆમ તમારી સાથે આવશું અને અમારો હક અને અધિકાર તમારી પાસેથી છીનવીને લેશું. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત ન તો વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ છે, પરંતુ એમ છતાં પણ કોળી સમાજ એ એક ઘટનાને લઈને હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આવનારા સમયમાં કોળી સમાજ દીક્ષિતે પોતાનું સંમેલન પણ કરવા જઈ રહ્યો છે, કારણ કે જ્યારે સમાજના આંદોલનો થયા છે ત્યારે કેટલું નુકસાન એ ભાજપને થયું છે. આપણે ઠાકોર આંદોલનમાં જોયું, દલિત આંદોલનમાં જોયું, પાટીદાર આંદોલનમાં જોયું, અને ફરી એક આંદોલન કે જે ભાજપ માટે ચિંતા વધારી. વિંછિયામાં જે એક આખો હત્યા કેસ થયો, ત્યારબાદ પોલીસની કાર્યવાહી ને ત્યારબાદ જે આગેવાનો સામસામે આવ્યા, અને ત્યારે કિશન કોળી નેતાઓનું જે ભેદી મૌન, પાટીદારોમાં એક હતું કિશન, તમે પાયલ ગોટીનો કેસ જોઉં તો પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી ભાજપના નેતા હોવા છતાં પણ ખુલ્લીને સામે આવ્યા. કોળી સમાજમાં એવું ન થયું. કુંવરજી બાવળિયા નરો કુંજરવાઈ ન રાખ્યો, કઈ બોલ્યા જ નહીં. ફોન કરે શું કે ભાઈ તમે શાંતિ રાખજો, બાકી સરકારી યોજના નહીં મળે. આ પ્રકારની વાત, એટલે કે ધમકી કયો તમે કોઈ પણ ભાષા કયો, એટલે આ પ્રકારની જે કોળી નેતાઓનું જે વાત છે તેને લઈને એક રોષ, અને તેને જ લઈને અલગ અલગ મુદ્દા સાથે 9 માર્ચે એક સંમેલન મળવાનું છે, અને આ જ મુદ્દે આપણે બ્રિજરાજ સોલંકી સાથે વાત કરી રહ્યા છે. બ્રિજરાજ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. શું કહેશો, એક સંમેલનની જાહેરાત છે તે કરી, કેમ સંમેલનની જાહેરાત કરવી પડી અને શું મુદ્દાઓ છે? સૌપ્રથમ તો ન્યૂઝ રૂમના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ જે ઘનશ્યામભાઈ રાજપરા વિંછિયા મર્ડર કેસમાં જે તમામ લોકોએ અને ખાસ કરીને યુટ્યુબ ચેનલના માધ્યમથી અને આપ જેવા જે પત્રકાર મિત્રોએ ખૂબ સારો એવો પ્રકાશ આ મુદ્દા ઉપર મૂકીને સરકાર સુધી કોળી સમાજનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે, તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જેમ આપને ખ્યાલ છે કે આવનારી 9 માર્ચના રોજ વિંછિયા ખાતે, જેમ મેં અગાઉ પણ કીધું હતું કે 9 માર્ચના રોજ વિંછિયા ખાતે 1 લાખ કરતાં પણ વધારે કોળી સમાજ મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે. અને અમારો મુદ્દો માત્ર એ જ છે કે કોળી સમાજના નિર્દોષ જે 93 લોકો ઉપર 307 જેવી જે ગંભીર કલમો લગાડવામાં આવી છે એ કેસને નિસ્તનાબૂદ કરવામાં આવે. ફ્યુચરમાં કોળી સમાજ ઉપર આવા જે અન્યાયો અને અત્યાચારો છે એમાં રોક લાગે, અને જે પણ અધિકારીઓ આ કેસ સાથે સંડોવાયેલા છે, જેમ કે પીઆઈ હોય, પીએસઆઈ હોય, મામલતદાર સાહેબ હોય, કોઈ પણ હોય, એમને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે અને સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ શિક્ષણના ક્ષેત્રે કઈ રીતના આગળ વધી શકે, વ્યસન મુક્તિ
કઈ રીતના આગળ કરી શકે અને સંગઠન શક્તિ કઈ રીતના વધારી શકે તેની માટે આ સમસ્ત કોળી સમાજ ગુજરાતના બેનર હેઠળ એક મહા આંદોલન મહાસંમેલન અમે વિછિયા ખાતે કરવા જઈ રહ્યા છીએ. બ્રિજરાજભાઈ, આમ તમે જોવા જાવ તો સરકારમાં અને ભાજપમાં અને કોળી સમાજના આગેવાનો ઢગલા બંધ છે. કેમ કોઈ ખુલીને સપોર્ટ કરવા નથી આવતું? મત લેવાના હોય ત્યારે કોળીનો દીકરો કરી અને મત માગવા આવે છે આખા સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં. અત્યારે કોળીના દીકરા ક્યાં ગયા છે? એમને નથી થતું સમાજ માટે ઊભું જોઈએ આપણે? ખૂબ સારી અને સાચી વાત કરી આપે ભાઈ. સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ જો વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી સમાજ છે. અંદાજે 2.5 કરોડ કરતા પણ કોળી સમાજની વસ્તી ગુજરાતની અંદર છે. પરંતુ જે પ્રતિનિધિત્વ રાજકીય ક્ષેત્રે કોળી સમાજને મળવું જોઈએ નથી મળતું. પરંતુ જે પણ નેતાઓ કોળી સમાજના ખોબલે ને ખોબલે મતે જે મિનિસ્ટરો બને છે, સંસદ સભ્યો બને છે, ધારાસભ્યો બને છે, કોર્પોરેટરો બને છે, સત્તામાં જઈને કોળી સમાજના રહેતા નથી. જ્યારે મત માંગવા આવે છે ત્યારે કોળી સમાજની પાસે રોવે છે, પગે પડે છે, હાથ જોડે છે. પરંતુ જ્યારે સત્તા ઉપર પદ ઉપર બેસી જાય છે ત્યારે કોળી સમાજ એટલો લાચાર થઈ જાય છે કે જ્યારે અન્યાય અને અત્યાચાર સહન કરવાનો વારો આવે ત્યારે કોળી સમાજના નેતાઓ છે એ કોળી સમાજની પડખે ઊભા પણ નથી રહેતા અને આશ્વાસન પણ નથી આપતા. ખૂબ જ દુઃખની વાત છે. કોઈ એક નેતાની હું વાત નહીં કરું, પરંતુ સમગ્ર ગુજરાતના તમામ મંત્રીઓ જે છે, તમામ સાંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, જે કોઈ પણ કઈ પોસ્ટ ઉપર છે, હું એમને કહેવા માંગીશ કે તમે માત્ર ને માત્ર આ કોળી સમાજની દેન છે. તમારે આ કોળી સમાજનો ઋણ અદા કરવો જોઈએ અને જ્યારે જ્યારે આવા અન્યાય અને અત્યાચારો થાય ત્યારે કોળી સમાજ સાથે ઊભું રહેવું જોઈએ. હમણાં બ્રિજરાજભાઈ એક ઓડિયો ક્લિપ કુંવરજીભાઈ સાથેની વાયરલ થઈ. કુંવરજીભાઈ એવું કીધું કે ભાઈ તમે શાંતિ રાખજો, આ બધું બંધ કરી દેજો, બાકી આ સરકારી યોજનાઓનો લાભ છે, આ છે, એ કઈ નહીં મળે. સાથે વિરમગામના ધારાસભ્યોને ઉલ્લેખ કર્યો કે આપણે એટલા મજબૂત નથી. તો હું કોળી સમાજ એટલો મજબૂત નથી બ્રિજરાજભાઈ કે સરકાર પાસેથી કોઈ ડિમાન્ડ કરી શકે. ખોટી ડિમાન્ડ હોય તો વાત અલગ છે. સાચી ડિમાન્ડ માટે મંત્રીઓ કેમ આવા ધમકાવે છે? 100% સાચી વાત છે. એ ઓડિયો ક્લિપ પણ મેં સાંભળી અને એમાં જે વાતચીત થઈ મનુભાઈ જે પૂર્વ સરપંચ છે એમની સાથે, હું ચોક્કસપણે માનીશ કે જે આ ધમકી ભરી ઓડિયો છે એમાં કહેવામાં આવે છે કે જો આ મુદ્દાથી તમે દૂર રહ્યો, નહીતર તમારા જે વિકાસના કામો છે એમાં અડચણરૂપ થશે. ત્યારે હું જે તે વ્યક્તિને કહેવા માંગીશ અને સરકારમાં બેઠેલા તમામ કોળી સમાજના નેતાઓને કહેવા માંગીશ કે આ જે સત્તા છે કોઈના બાપની જાગીર નથી. આ કોળી સમાજ ઈ સમાજ છે કે કોઈ પણને એ મુખ્યમંત્રીની ગાદી ઉપર બેઠાડી પણ શકે છે અને કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ સમાજમાં ઈ તાકાત અને શક્તિ છે. માત્ર ને માત્ર આ કોળી સમાજ ભોળો છે એનો તમે આ લોકો લાભ લઈ રહ્યા છો. પરંતુ હવે કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર આ વિછિયાના કેસ પછી જાગૃત થયો છે, યુવાનો જાગૃત થયા છે. લીગલ ટીમ અમારા કોળી સમાજની એડવોકેટોની બની છે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હવે લડવા માટે તૈયાર રહેશે. એટલે હવે પછી કોઈ પણ નેતાએ એવું સમજવું નહીં કે કોળી સમાજને અમે ઇલેક્શનના ટાઈમે ભોળવીને મત લઈ લેશું અને ધારાસભ્ય બની જશું, સંસદ બની જશું કે મિનિસ્ટરો બની જશું. હવે એ બધી વાત ભૂલી જાજો, કારણ કે હવે કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર જાગૃત થઈ ગયો છે. એક મુદ્દાઓ સાથેનું સંમેલન મહત્વના અમે પત્રિકા તો બચાવી રહ્યા છે, સામાજિક મુદ્દાઓ પણ છે, ક્યાં એવા રાજકીય મુદ્દા પણ છે. કારણ કે તમને ખબર છે કે તમારી ડિમાન્ડ સંતોષવી છે તો રાજનીતિમાં બેસવું એટલે કે સરકારમાં બેસવું પણ એટલું જરૂરી છે. આજે સરકારમાં તમારા 2 મંત્રીઓ છે, કુંવરજીભાઈ ને પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈની સ્વાસ્થ્ય સારું નથી પણ કુંવરજીભાઈ છે. તો તમને એવું લાગે છે કે રાજકારણમાં એક મહત્વનો હિસ્સો હશે તો બધી ડિમાન્ડ સંતોષાશે અને અન્યાય થાય છે નહીં થાય? 100% સાચી વાત આપણે કરી કે હમણાં જ આપણે જોયું કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે ધર્મના લોકો સાથે અન્યાય અને અત્યાચાર થાય એ સહન કરી લેવામાં ન આવે. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલા જોયું કે જે પાટીદાર સમાજનું જે આંદોલન થયું હતું તેમાં પાટીદાર યુવાનોને જે કેસો પાછા પરત ખેંચવામાં આવે એ ખૂબ સારી વાત છે, કેમ કે એમની ઉપર પણ અન્યાય અને અત્યાચાર થયો હતો. કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે ધર્મના લોકો સાથે અન્યાય કે અત્યાચાર થવો ન જોઈએ અને કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે ધર્મની પ્રગતિ અને વિકાસનો રસ્તો એ રાજકારણ થ્રુ હોય છે. એમના રાજકીય નેતાઓ એ સમાજને શિક્ષણ તરફ વાળવા હોય કે પછી વ્યસન મુક્ત કરવા હોય ત્યારે રાજકારણનો મોટો ભાગ
નિભાવતા હોય છે, ત્યારે હું 100% એવું માનીશ કે જો સમાજમાંથી સારા નેતૃત્વવાળા રાજકીય આગેવાનો આવા પદ ઉપર જશે, ત્યારે સમાજનું કલ્યાણ કરવામાં આવશે, ત્યારે સમાજને આગળ ધપાવવામાં આવશે. બ્રિજરાજભાઈ, કુંવરજીભાઈ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે સમાજની મોટી વાત કરી હતી, ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા ત્યારે. એ પછી વિછિયામાં જે આ પ્રકારની ઘટના બની, કુંવરજીભાઈનો જ મત વિસ્તાર છે, અને હવે તમે વિછિયામાં જે મહાસંમેલનની જાહેરાત કરી, તો આ શું સમજાવવા માંગો છો, તો શું રાજકીય સંકેત આપો છો? સૌપ્રથમ તો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છે, કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, કોળી સમાજના એક વરિષ્ઠ આગેવાન અને નેતા છે. આ કોઈ રાજકીય વાત નથી, આ એક સામાજિક વાત છે, અને સમાજના રીતના જોઈએ, અને સમાજની સાથે જ્યારે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે અમે આ સંમેલન કરવાનું વિચાર્યું છે. આમાં કોઈની ધાક ધમકી હોય કે કોઈ દબાવવાના પ્રયત્ન કરતું હોય કે કોઈ સંમેલન બંધ રખાવાના પ્રયત્ન કરતું હોય તો એ ભૂલી જજો. આ સંમેલન થવાનું છે ને થવાનું જ છે. કોણ બંધ કરાવવાના કોણ પ્રયત્ન કરે છે બ્રિજરાજભાઈ? કોણ બંધ કરાવવાના પ્રયત્ન કરે છે? કોણ છે આ સંમેલન નથી થવા દેવા માંગતું તમારું? ઘણા બધા પરિબળો, જેમ કે સત્તા પક્ષના લોકો છે, સત્તા પક્ષના જે નેતાઓ છે. હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ચોક્કસપણે એવું વિચારે છે કે આ સંમેલન ન થાય, પરમિશન આની ન આપવામાં આવે. પરંતુ હું સત્તા પક્ષને કહેવા માંગીશ, ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે. તમે કોઈ પણ નેતાઓને કોળી સમાજ પાસે મોકલીને જે દબાવવાના પ્રયત્ન કરશો કે હાથ જોડીને મનાવવાના પ્રયત્ન કરશો, પરંતુ કોળી સમાજ હવે માનવાનો નથી. અંદાજે 1 લાખ કરતા પણ વધારે વિછિયાની અંદર 9 માર્ચના રોજ આ સંમેલન થવા જઈ રહ્યું છે, અને ત્યારે અમે સરકારને બતાવી દઈશું કે હવે તમે ગમે ત્યારે અન્યાય અને અત્યાચાર કરીને જુઓ કોળી સમાજ સાથે, અમે ખુલ્લેઆમ તમારી સાથે આવશું અને અમારો હક અને અધિકાર તમારી પાસેથી છીનવીને લેશું. બ્રિજરાજભાઈ, આ બધા જ નેતાઓ છે, તમને કોઈના સમર્થન મળે એવી અપેક્ષા છે? કોઈને પત્ર લખ્યા છે કે ભાઈ આવજો, આ કોળી સમાજનું સંમેલન છે, ઇન્ક્લુડિંગ કુંવરજી બાવળિયા? બધા જ જે સમાજના સત્તા પક્ષના નેતાઓ છે એ કોળી સમાજના દીકરાઓ છે. કોઈને આમાં આમંત્રણ આપવાનું ન હોય. જ્યારે આ જે વિછિયાનો મુદ્દો છે એ નોટ ઓનલી ઇન ગુજરાત પરંતુ સમગ્ર હિન્દુસ્તાનમાં એક ચર્ચા બની છે આ મુદ્દાની, કારણ કે ઘનશ્યામભાઈ રાજપરા જે કોળી સમાજના આગેવાન હતા, આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, જે પોતાનો હક અધિકાર અને ન્યાય માંગવા માટે જ્યારે જાય છે ત્યારે એમનું મર્ડર કરી દેવામાં આવે છે. ત્યારે આ જે મુદ્દો છે એ આખા ભારત દેશની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે બધા જ સમાજના આગેવાનોને અને નેતાઓને આ કેસને ખબર છે, આ કેસ શું છે શું નહીં. ત્યારે કોઈને આમંત્રણ આપવાનું ન હોય. જે કોઈને પણ સમાજની ચિંતા હોય, જે કોઈને પણ સમાજની જે પીડા સમજાતી હોય, એ તમામ લોકોએ આ કેસની અંદર આવવું જોઈએ અને સમાજને ન્યાય અપાવવો જોઈએ. પરંતુ આપે જેમ જોયું એમ કોઈ પણ સંસદ, કોઈ પણ મંત્રી કે કોઈ પણ ધારાસભ્યનો એક ફોન કે પછી ઘનશ્યામભાઈ રાજપરા ના પરિવારની મુલાકાત પણ નથી લીધી. કેટલી દુઃખની વાત છે કે વિછિયા, જસદણ વિછિયાની અંદર નેતાઓને ડર લાગતો હશે બ્રિજરાજભાઈ, નેતાઓને ડર લાગતો હશે કે પરિવારની મુલાકાત લેશું કદાચ પદ વયું જશે. 100% સાચી વાત છે. સત્તા પક્ષમાં જઈને, ભારતીય જનતા પાર્ટીમાં જઈને આ લોકો જેમ કે પાર્ટીના ગુલામો બની જાય છે, એ રીતના આ લોકો બિહેવ કરે છે. એ લોકો આ રીતના વાત કરે છે. સત્તા પક્ષ તરફથી, પાર્ટી તરફથી એ લોકો વાત કરતા હોય એવું લાગી રહ્યું છે. સમાજની કોઈ પીડા નથી કે સમાજનું કોઈ ચિંતન નથી. તો બ્રિજરાજભાઈ, ચૂંટણી આવે ત્યારે સમાજ, અચ્છા તમે મંત્રી ન બનો ત્યારે તમને સમાજ યાદ આવે, ટિકિટ ન મળે ત્યારે સમાજ યાદ આવે. આ બધુંય થઈ જાય પછી સમાજ ભૂલાઈ જાય, પક્ષ અને સરકાર ભેગા બેસી જાય, વળી પાછા તમને હાકી કાઢે તો પાછો કે અમારો સમાજ મજબૂત છે ને અમે આમ કરશું. તો હવે સમાજે સમજવું તો પડશે ને. સમાજ 100% મારી જેવા જે યુવાનો છે હવે જાગૃત થઈ ગયા છે. અનેક વાર હું ભાવનગર જિલ્લાની વાત કરું કે પછી અમરેલી જિલ્લાની વાત કરું, રાજકોટ જિલ્લાની વાત કરું કે વેરાવળ સોમનાથ જિલ્લાની વાત કરું, જુનાગઢ જિલ્લાની વાત કરું, અવારનવાર કોળી સમાજના યુવાનો ઉપર હોય કે દીકરીઓ ઉપર હોય શારીરિક શોષણનો મામલો હોય કે યુવાનોને મારવાનો મામલો હોય, મર્ડર કરવાનો મામલો હોય. સૌથી પછાતમાં પછાત જો કોઈ સમાજ ગુજરાતની અંદર રહી ગયો છે તો એ હું કહીશ કે કોળી સમાજ રહી ગયો છે. હું માત્ર ને માત્ર
હું કહીશ કે આ નેતાઓના કારણે કોળી સમાજ અત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ પાછળ છે, રાજકીય ક્ષેત્રે પણ પાછળ છે અને સામાજિક ક્ષેત્રે પણ પાછળ છે. ત્યારે હવે કોળી સમાજ જે પોતાના બળ ઉપર આગળ વધી રહ્યો છે, જે સરકારી નોકરીઓ પ્રાપ્ત કરે છે, જે આવા અન્યાય અને અત્યાચાર થતા હોય ત્યારે અવાજ બુલંદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે, ત્યારે હું 100% એવું માનું છું કે આવનારા દિવસોમાં હવે જ્યાં પણ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થશે ત્યારે સમસ્ત ગુજરાતનો કોળી સમાજનો યુવાન એક મંચ ઉપર આવશે અને લડાઈ લડશે. કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા, તમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા, ત્યારે કહેતા કે ભાઈ આપણો સમાજ મોટો છે અને અન્યાય થાય છે એટલે મારે ભાજપમાં જવું પડશે. ભાજપમાં સમાજના બળ ઉપર, કોળી સમાજના મતદારના બળ ઉપર એમને સતત મિનિસ્ટ્રીમાં કન્ટિન્યુટી રાખવામાં આવી. એવું કહેતા હતા કે ભાઈ આપણે હોસ્ટેલો બનાવીશું, દીકરીઓની છાત્રાલય બનાવીશું, એમની સુરક્ષાનું કામ થાય, આપણા સમાજ ઉપર કોઈ પણ પ્રકારની તકલીફો ના થાય. આવી બધી વાત એ કોંગ્રેસમાં હતા ત્યારે ઉલટું બોલતા, ભાજપમાં આવતા તો સીધું બોલતા થઈ ગયા. તો કુંવરજીભાઈને હવે નથી સમજાતું કે સમાજની શું પરિસ્થિતિ છે? જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તો સમજાતું હતું. મેં કીધું એમ કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સમાજના એક અગ્રણી છે, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે અને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ કોળી સમાજે એમનો સાથ આપ્યો હતો અને જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ કોળી સમાજે એમનો સાથ આપ્યો હતો. પરંતુ જ્યારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ નહીં, હું ગુજરાતના તમામ મંત્રીઓ જે કોળી સમાજના છે, તમામ સાંસદો અને ધારાસભ્યો છે, એ સ્ટેજ ઉપર આવીને મોટી મોટી ફાકા ફોજદારીઓની વાત કરે છે. બસ એટલું જ છે. પરંતુ જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે કોઈના ફોન લાગતા નથી, ઉપડતા નથી અને જ્યારે ઉપડે છે તો એવું કહેવામાં આવે છે કે ગાંધીનગર છે, દિલ્હી છે, ત્યારે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે. આવા અનેક બનાવો, જેમ કે લાઠીની અંદર કોળી સમાજ ઉપર જે દમન થયો, ઊંચા નીચા કોટડામાં જે કોળી સમાજ ઉપર જે દમન થયો, આ બધું જ જોઈને હવે કોળી સમાજની આંખ ઉઘડી છે અને આવનારા દિવસોમાં આના પ્રત્યાઘાતો આપણે ઇલેક્શનના ટાઈમે જોવા મળશે. કેવો રાજકીય સંકેત આપશો? કારણ કે ચૂંટણીને તો બહુ વાર છે જ બ્રિજરાજભાઈ. એટલે જિલ્લા પંચાયત ને એ બધી કદાચ આવનાર એકાદ વર્ષમાં આવે, બાકી તો એ ઘણી વાર છે. ચૂંટણીને બહુ જ વાર છે, પરંતુ મેં કીધું એમ કે આ કોઈ એક રાજકીય મુદ્દો નથી. પરંતુ હું ચોક્કસપણે વીર માનધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત પ્રદેશના એક યુવા પ્રમુખ તરીકે હું ગુજરાતના કોળી સમાજને અને અન્ય દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ સમાજના લોકોને આહવાન કરવા માંગીશ કે તમારો નેતા તમે એવો પસંદ કરો કે અડધી રાતનો હોકારો બને, તમારો ફોન જાય એટલે ફોન ઉપાડે, તાત્કાલિક તમને પરિણામ આપે, પોલીસ સ્ટેશનનું કામ હોય કે દવાખાનાનું કામ હોય, એવા નેતાઓને આપણે સૌએ આગળ વધારવાની જરૂર છે. અને ત્યારબાદ જ્યારે આ સમાજ સાથે આવી રીતના અન્યાય અને અત્યાચાર થાય ત્યારે સમાજની પડખે ઉભો રહે એવા નેતાને આપણે સપોર્ટ કરવો જોઈએ ને આગળ પ્રમોટ કરવો. પણ વિછિયામાં જે લડાઈ થઈ, ઘટના બની, એની લડાઈ હજી ક્યાં પહોંચી છે બ્રિજરાજભાઈ? જેમ મેં અગાઉ પણ કીધું એમ કે જ્યારે આ લોકોને જામીન મળ્યા ત્યારે મેં કીધું હતું કે આ લડાઈનો અંત નથી, અમને સફળતા હજી મળી નથી, પરંતુ આ લડાઈની શરૂઆત છે. લડાઈનો અંત તો ત્યારે થશે જ્યારે કોળી સમાજના યુવાનો, મહિલાઓ અને ખેડૂતો ઉપર જે અન્યાય અને અત્યાચારો થાય છે એ ગુજરાતની અંદર બંધ થશે. ત્યારે સાચી લડાઈનો અંત અને સફળતા કોળી સમાજને મળશે. આ તકે હું તમામ કોળી સમાજના જે એડવોકેટો છે, લીગલ ટીમ છે, એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ. કારણ કે એમણે સ્વાર્થ વગર, એક પણ રૂપિયાના સ્વાર્થ વગર કોળી સમાજની પડખે ઉભા રહીને આ તમામ લોકોને જામીન અપાવવાનું કામ કરી છે. અને સાથોસાથ જે પણ આગેવાનો જે કોળી સમાજના હોય કે અન્ય સમાજના હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે ગ્રાઉન્ડ ઉપર હોય, જે મહેનત આ લોકોએ કરી છે એના પરિણામે આ લોકોને જામીન મળ્યા છે. પરંતુ આ લડાઈનો અંત નથી. અમે મહાસંમેલન બોલાવશું, કોળી સમાજને હાકલ કરશું, આહવાન કરશું અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં જઈને, તાલુકાઓમાં જઈને, ગામે ગામ જઈને એક સમિતિ બનાવશું અને સમિતિ દ્વારા જ્યાં પણ કોળી સમાજની સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે અમે સમાજની સાથે ઉભા રહીશું. અગાઉ પણ 2017ની ચૂંટણીમાં તમે કોંગ્રેસને સમર્થન કર્યું હતું, જે તમારું વીર માંધાતા છે એમને, પછી પાછું ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું હતું. તો એમાંથી શું શીખવા મળ્યું રાજકીય પક્ષોને સમર્થન આપવાથી? કારણ કે પ્રશ્નો તો આજે હલ નથી થયા. હાલમાં રાજુભાઈ સોલંકી વીર માંધાતા સંગઠન તો એક સામાજિક સંગઠન છે, પરંતુ વ્યક્તિગત રીતના સમાજ અલગ વસ્તુ છે અને રાજકારણ અલગ વસ્તુ છે. ત્યારે વ્યક્તિગત રીતના રાજુભાઈ અને મેં આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. ત્યારે અમને એની જે વિચારધારા છે એનાથી પ્રેરિત થઈને
અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ આ કોઈ રાજકીય મુદ્દો નથી એટલે રાજકીય વાત કરવાની ન આવે. આ ફક્ત ને ફક્ત એક સામાજિક મુદ્દા તરીકે આપણે આને જોઈશું. આમાં કોઈ રાજકીય વાત નહીં. આ સ્ટેજ ઉપર, આ મંચ ઉપર, આ સંમેલનના મંચ ઉપર કોઈ પણ રાજકીય આગેવાન પોતાના જે રાજકીય કપડાં છે એ નીચે મૂકીને આવશે અને આ સમાજનું એક મંચ તરીકે દરેક જે કોઈ પાર્ટીના જે કોળી સમાજના નેતાઓ છે જેમને એવું લાગે છે કે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે, કોળી સમાજ પીડા સહન કરે છે, એ તમામને આમંત્રણ છે અને તમામ લોકો આ સંમેલનના મંચ ઉપર એક કોળી સમાજના નેતૃત્વના લીધે આવશે. કોંગ્રેસનું સમર્થન મળ્યું છે તમને સ્થાનિક લેવલ પર? ઘણા લોકોના સમર્થન મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું પણ સમર્થન મળ્યું છે, આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ સમર્થન મળ્યું છે, પરંતુ સમર્થન નથી મળ્યું તો એ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતાઓનું સમર્થન નથી મળ્યું. એ જોવાનો મુદ્દો છે. આમાં કોઈ પાર્ટી કે આમાં કોઈ નેતાની વાત નથી, પરંતુ સત્તા પક્ષમાં જે કોળી સમાજના લોકો છે, આગેવાનો છે, નેતાઓ છે, મંત્રીઓ છે, સંસદ છે, ધારાસભ્ય છે, એ કોઈનો પણ એક ફોન પણ નથી આવ્યો કે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથેની મુલાકાતમાં પણ કોઈ એવા દ્રશ્ય નથી જોયા. શું લાગે છે આ સંમેલન પછી કંઈ સુધારો આવશે? સરકાર ક્યાંક તમારી વાતને સાંભળશે? ન્યાયની અપેક્ષા ખરી કે સંમેલન પછી પણ આંદોલનનો માર્ગ એ વધારે તમારે અપનાવવો પડશે? અમે બધા જ માર્ગ અપનાવી જોઈએ. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર પણ અમે જઈને જોઈ લીધું, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરવું પડશે, આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. અમે આવનારી 9 માર્ચના રોજ જે સંમેલન કરવા જઈ રહ્યા છે ત્યારે 1 લાખ કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદરથી ભેગો થવાનો છે. ત્યારે જો પરિણામ આ 93 લોકોને ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે પાછા ખેંચવામાં નહીં આવે, આ કેસને નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમે ચાલવા માટે તૈયાર છીએ અને સરકારને બતાવી દેવા માટે તૈયાર છે કે કોળી સમાજને તમે જો ભોળો સમજતા હોય, ખાલી વોટ બેંક સમજતા હોય, તો એ બીજી વાર ભૂલ નહીં કરતા. આ એ જ કોળી સમાજ છે કે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર બેઠાડી શકે છે ને કોઈને હટાવી પણ શકે છે. બિલકુલ આભાર બ્રિજરાજભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સમાજ એક રહે, સંગઠિત રહે, એ જ આપણો પ્રયાસ છે ને એ જ હોવો જોઈએ. પરંતુ કિસાન, લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી જે ટ્રેન્ડ છે કે ચૂંટણી હોય કે ન હોય, પરંતુ સમાજ અલગ અલગ મુદ્દા ઉપર ક્ષત્રિય સમાજનું આપણે જોયું ગુજરાતમાં સામે આવી રહ્યો છે. હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ, હજી અડધી બાકી છે. ત્યાં ફરીથી કોળી સમાજ એક જૂથ આવી અને કિશન ઘનશ્યામ રાજપરાના હત્યા કેસ તો મુદ્દો હતો, પરંતુ ત્યાંથી સમાજ ફરીથી એક થયો અને અલગ અલગ 93 લોકો ઉપર કેસ થયા હતા. તો પાટીદાર સમાજના કેસ પાછા ખેંચાય તો કોળી સમાજ ઉપર કેમ નહીં? પણ એક વાત આપણે એ પણ સમજવી કે પાટીદાર સમાજના આંદોલન દરમિયાન આંદોલન બાદ બીજા મુખ્યમંત્રી મળીએ ત્યારે 10 વર્ષે કેસ લગભગ પાછા ખેંચાણા. 16ના કેસ 25માં ખેંચાણા, 8-9 વર્ષે કેસ પાછા ખેંચાણા અને આમાં તો 6 મહિના થયા. એટલે સરકાર કેટલો ટાઈમ કાઢશે તે રામ જાણે, પરંતુ વસ્તુ એ જ છે કે સામાજિક મુદ્દાનું પરિણામ છે તે ઝડપથી આવી જાય. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ ભાવનગર, રાજકોટ કે પછી સુરેન્દ્રનગર વિસ્તારમાંથી કોળી સમાજમાંથી આવો છો અને તમને લાગતું હોય કે અમે કોળી સમાજના હક અને ન્યાય માટેની વાત કરીએ છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.